પર શકનમય બનાય અને શકનમય બનાય જોઈએ આરી ગાઈસ મ્યાઉ આવતી રે હેડ હવે લે જા એ હવે ઈ તો જા હે એ તાર ખજાનો નહીં આયો હે સાચી વાત છે એની રાતે બી ઉંદેડી આવી હે ને રાતે એટલા કાલે જોઈ હે એ ઉંદેડી જો ગોતવા આવી હે ગોતવા દેતા ટાઈગર આવી ગયો ટાઈગર શિકાર કરવા હારી જો જો જઈ આરી આ બેઠી ગોતી લે બકાતન મળે તો તારો નાસ્તો રવિવારનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ રવિવાર છે આજે દિવસ ઉગી ગયો છે ચા નાસ્તો કરી દીધો છે વાગી ગયા 8:30 નહીં 9 8 ને 4 થઈ ગઈ એ આઈ ગોતે તો કોણ ગોતેરી શું મિયાવ લે લે આમાં જોડે રમે એમ તો ઇકન જો દે ચાલ ડાયરેક્ટ એ ગોતે હે તો મળતું નહીં એ ફાડે ચડે રી આમ તો જમીને નાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ આવી રે ને બધા બિલાડી જેવા થઈ જા એ ઉપર ચડવું તું એને એટલે એટલું કર્યું એને એ હેડી ગઈ એ દૂધ નહીં હોય ને નહીં કશું આ રીતની બહાર પડી ગઈ બહાર ગઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ સ્વાગત છે આજના અમારા નપા બ્લોગ વિડીયોમાં સવારના વાગી ગયા છે 8:15 ચા પીધી ના તો પછી પીવાની હવે પીવું તો ગાઈસ દૂધ આવી ગયું દૂધ ગરમ કરી દીધું કઈ વાતમાં દોસ્ત કાઢે એમ કે જે પેલા તો સવારે જે ના પાડી ને હવે તું પાણી મૂકે અરે એટલે મને ઠંડી લાગે એટલે તમને ના લાગે ઠંડી મને ઠંડી લાગે તો હું જાઉં છું ઘઉં દળો લેવા લોટ દળે તો એ તો લેતા આવીએ પૈસા હાલ દેતા આ ગાઈસ જો આ નકરા કરે છે હા હમણાં વા અહીંયા પકડી રાખજે અહીંયા પકડી એને જાતે તો લટક છે અહીં છૂટી ગયો ના વા રહ્યા દે હા તો કરવા ડપલું કરા આવ ના એના મજા આવવાળી તા ભાઈ કોક સમજાય જો અહીંયા ચેવો લબડા ફોકલ લઈને પડશે તો એ તમે બે હંગાત લઈને ફરશો ને તો એ તો તમારાથી નહીં ગોઠે એ ના ગોઠે એ હમણાં આવશે હા પાછો જો લવડી જા કોના લવડ હા બસ હિંચકો ખાધું લવડી જા
પપ્પાની ખબર હે ને કચરા નાખી દે. હા, ચોકલેટ નાખવાની. અલા, શું ખબર હતું યાર તારું? મને ચોકલેટ હાલવા આવ્યો કે લે હા? વર્ષ કેવાય પણ તું ભરવા એ ખાઈ તો જા હવે જો જે ઈ કાન બાવો સમો ભૂતાયો સો ભૂતાય તે ભૂતાય એ ખાઈ તો લીધી ચોકલેટ કેવા બોલતા બોલતા આયા વળી પાછા મને ચોકલેટ હાલવા આવ્યો તો ગાઈસ મમ્મીએ કપડાં ધોઈ દીધા હ 11:15 વાગે વાગી સવા ગયા હાથેથી ધોવાના હોય મશીનથી ધોવાના હોય બંને મશીનનો હટા હાથનો હટો મશીન હાથનો બંને શું કે મશીન વાપરવાનું હાથેથી ધોવાના આજે વાદળા વાગી ગયા છે 12:15 અને મમ્મી એક જમવાનું બનાવે છે અને જમવામાં છે ઢોકળી અને ભાત દાળ ઢોકળી એમ તો આવે નહીં સ્પેશિયલ ઢોકળી રવિવારે સ્પેશિયલ બનાવી હતી ના રવિવારે બનાવી આપણે દર રવિવારે બને પહેલાં બહુ બનતી હવે તો તોય માફી બને પહેલાં દર રવિવારે બનતી એટલે રવિવારે જોઈ ના જવાનું હોય તો બની જાય કશું શાક ના હોય તો ઢોકળી અને કશું શાક હોય કે કશો બીજો પ્રોગ્રામ હોય તો પછી ના બનાવો. જમીન તો હજુ આવે નહીં આવશે. મેં નાસ્તો લાવી દીધો નાસ્તો શું લાવ્યો ખીચડી નાસ્તો એ લાવ્યો ભાઈ ચાલો લાવી દીધું શું કરવાનું ટીકડી મરચા અને કઢી પડી હશે કઢી ક્યારનો લાવ્યો હવે જોઈ નાસ્તો કર્યો તો ખાવા ના પાડો ખાવું જ નહીં ખાવાના અંગત ખાઈ લે ના પાડો તો કઈ જમીન આવી ગયો અને જમવાનું બની ગયું જમવામાં છે દાળ ઢોકળી અને ભાત અને ટીકડી ભજીયા ભજીયા નહીં આમાં જો ટીકડી ભજીયા ટીકડી ભજીયા ક્યાં બાકી ટીકડી છે અને કઢી જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ જમી લીધું અને મમ્મી બધું મૂકે છે આ ઢોકળીનો બગાડ કર્યો ચમ આટલી બધી પડી લીધા હા એ તો પપ્પાએ નાસ્તો લાવ્યો એટલે મેં તો ભાઈ વધારે કાઢી વધારે કરતા મેં તાર કરતાંય વધારે ખાધી મેં છેલ્લે સુધી ખાધી ટીકડી બોલો બોલો ઢોકળીની વાત ઢોકળી હા અને પાછો મેં એટલી લીધા કોઈએ નહીં મેં જ લીધા જોઈ દે મારું દોણા દેખાય તા દોણા એક દેખાય પાછો આ રે આ સાઈડે જો આ રહ્યા હું કરતો હતો શું મેં કોઈ રીતે હું તો કોકો રૂમાલ મારતો હતો એટલે આ હાથ મૂકતો હતો વરસાદ ના લઈ લેવાનું પડી જશે ચલી ગયો નહીં લેવાનું. હવે ના ખવાય હવે પેટ ભરાઈ ગયું પેટ ભરાઈ ગયું એટલે હવે બધા આરામ કરશે ભગવાન સાચી વાત છે તો આળસ તો આવે આવે રે ને પેટ બહુ ભરાઈ ગયું ભરાઈ ગયું. ઢોકળી હોય ને એટલે એવું જ થાય તો કઈ વાગી ગયા છે 1:30 અને જઈએ છીએ ઊંઝા કરિયાણું લેવા તૈયાર થઈ ગયા અને બાટલો પણ ભરી દીધો સાઈડમાં જ છે ટ્રેન અને આવી ગયા બજારમાં તો ગાઈસ ગાડી પાર્ક કરી દીધી આટલે પાર્કિંગ બહાર અને આ મંદિરનો રસ્તો તો આ છે મંદિરની બહારની જગ્યા અને આ બધી દુકાનો છે અને આ સાઈડ મંદિર તો ગાઈસ લઈને આવી ગયા 2 થેલા ભરી 2 થેલા ભરી તો 8,000 નું બિલ બન્યું 8,500 3,800 ને 15 રૂપિયા 3,000 તો મને ચમ 8,500 છે એ તો પાછળ 800 હતું ને એટલે 3 હા 800 હતું એટલે હજુ તે બીજું લારું ઓછું લીધું ને કેટલું લેવાય નહીં વાત બધું વધારાનું ખચર પડતી પેલા તો માપનું જ લીધું જોતું જ લીધું તો હવે જઈએ દાળ લેવા તુવેર દાળ લેવા જઈએ ગણપત
ગણપતિ ફેક્ટરી ગણપતિ હા ગણપતિ. તો ગાઈસ આ છે ઊંઝાનો બ્રિજ. ગંજનો બ્રિજ, હા ગંજ વાળો બ્રિજ. ડાયરેક્ટ હાઈવે લઈ જાય. અને નીચે છે રેલવે. વાદળનો ડિઝાઇન બનાવ્યો. ગાઈસ આ ગોડાઉન આમાં પેકિંગ થાય અને પેકિંગ કરીને વેચવાનું તે રીતે. તો ગાઈસ ઊંઝા ચોકડી ઉભા આવીએ શેરડીનો રસ પીવા. તો ગાઈસ આવી ગયા ઘરે. હા લાઈન મૂકી દીધું બધું. હજુ કઈ રહી જાય? એક્ટિવા ઉપર. શું હશે ગાઈસ? લેબોળીઓ. કોક જોવો તો એવું જ લાગે ને લેબોળીઓ છે એમ. ગાઈસ બહાર બેઠા ના જો આ વધો કેવો એને બચ્ચાને લઈ બેઠો. ખબર પેલ વાત વધ્યા બધી એ કાયરું વધરા ખબર પેલ વાત થઈ જાય ને વધ્યા તારા બધી. પછી એવું ખૂણા બેઠું હોય વધરું બચ્ચાને લઈને. બીજા બધા સાઈડ આવી તો ગાઈસ પાણી આવી ગયું. પાણી ભરવા મૂકી દીધું હોય અને જુઓ મસ્ત વાતાવરણ હોય એકદમ વાદળા. આ રહ્યું અલગ જ વાદળું આખું આમ. જો કેવો અદરો રોટલી ખાય. ઓય ઓય આમ આમ નીચે. હા નીચે. એ કોલે બેઠો. ગાઈસ વાગી ગયા છે 6-7 અને જઈએ છીએ સાંઈબાબા મંદિરે દર્શન કરવા. ગાઈસ આવી ગયા મંદિરે સાંઈબાબાનું મંદિર. આ સાઈડ ઇંચકાન લપસણી ને બધું હોય છોકરાઓને રમવા માટે. તો દર્શન કરી લો. તો મંદિરની સાઈડમાં છે આ સાઈડ બગીચો. તો ગાઈસ મંદિરની પાછળ પ્રસાદનું પણ છે. ગાઈસ પ્રસાદ લઈ લીધો અને પ્રસાદમાં છે ખીચડી અને કઢી. મોન મમ્મી બેસી ગયા. હા લઈને આવે છે. તો ગાઈસ જમીને બેઠા આટલે રમી રહ્યા. ત્યાં કાઉ ટ્રસ્ટી અને માહી રમી થઈ ગયા હતા ઘરે અને વાગી ગયા છે 9 અને મમ્મી જમીન માટે જમવાનું બનાવે છે. જમવામાં ભાત વઘારેલા ડુંગળી વાળા. ભૂખ જુઓ છે એમ ખાવું કોઈ ને પાત પડે પાત વગાડ દો એમ. એટલે જેટલું ખવાય એટલું ખાય એમ. આમ તો બહાર નાસ્તો કરીને જ આવ્યો છે. શેરડી રસ ને પી નાય કે ખાવું નહીં. તો બધું પાતો અમે નાખી દે અને કદો વઘારી દઈએ તો કોમમાં આવી જાય. તું કર નાખ પથારી પછી બધું કાલ તો આ બધું કાલ કરવાનું થાય હવે. તો ગાઈસ વાગી ગયા છે 10. તો હું મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું.
જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.